Namaskar. DLED second year 2020-21 Course 3 3B English Unit 4 Material Development and Learner Assessment 4.1 એ ઓબ્જેક્ટિવ્સ આપેલું છે અને ઓબ્જેક્ટિવ્સની મારે શરૂઆતમાં વાત કરવી છે. દેર આર 14 ઓબ્જેક્ટિવ્સ, 14 ઓબ્જેક્ટિવ્સ આપેલા છે. પ્રશિક્ષણાર્થી સૌપ્રથમ મૂલ્યાંકન વિશે જાણે છે, એની સંકલ્પના વિશે માહિતી મેળવે છે. ફોર એક્ઝામ્પલ, અન્ડરસ્ટેન્ડ્સ ધ કન્સેપ્ટ ઓફ અસેસમેન્ટ. નેક્સ્ટ, નોઝ અબાઉટ અસેસિંગ, સ્પીકિંગ એન્ડ લિસનિંગ. શ્રવણ કૌશલ્ય અને કથન કૌશલ્ય. સ્પીકિંગ એટલે કથન કૌશલ્ય એન્ડ લિસનિંગ એટલે શ્રવણ કૌશલ્ય. એ બંને વિશેનું મૂલ્યાંકન કેવી રીતના કરવું એના વિશે જાણે છે. નોઝ અબાઉટ અસેસિંગ રીડિંગ એન્ડ કોમ્પ્રિહેન્શન. તાલીમાર્થી જે છે એ સારગ્રહણ, વાંચનનું સારગ્રહણ કેવી રીતના કરે, એનું મૂલ્યાંકન કેવી રીતના કરે એના વિશે જાણે છે. પ્રશિક્ષણાર્થી પોતાની કે વિદ્યાર્થીની ડાયરી અથવા તો પ્રસંગોપાત કોઈક નોંધ કરેલી હોય, એનેક્ડોટલ રેકોર્ડ્સ જેને કહે છે, એના વિશેનું પણ મૂલ્યાંકન કરે છે, એના વિશે પણ જાણે છે. knows about using portfolio and continuous and comprehensive evaluation અથવા તો assessment, CCE જેને કહે છે, એવો એક પોર્ટફોલિયોનો ઉપયોગ કરે છે કે જેને લીધે સતત સર્વગ્રાહી મૂલ્યાંકન કરી શકે, એના વિશે જાણે. knows about errors and mistakes in second language learning. ભૂલ ગુજરાતીમાં એક જ શબ્દ છે, જ્યારે ઇંગ્લિશમાં એરર અને મિસ્ટેક એ બંનેમાં ડિફરન્સ છે, એના વિશે જાણે. knows about current assessment procedures. For example, cursive writing, dictation, cloze test, questions and answers, utilization of feedback. એટલે કે પ્રવર્તમાન પ્રક્રિયાઓ જે મૂલ્યાંકનમાં ચાલી રહી છે, ખાસ કરીને આમાં લેખન કૌશલ્યની વાત છે કે જે કર્સિવ રાઇટિંગનું મૂલ્યાંકન તો કે કેવી રીતના કરવું, શ્રુત લેખનનું કેવી રીતે કરવું, ક્લોઝ ટેસ્ટનું કેવી રીતના કરવું, પ્રશ્નોત્તરીનું કેવી રીતના કરવું અને પ્રતિભાવો મેળવીને પણ મૂલ્યાંકન કેવી રીતના કરવું એના વિશેની વાત કરેલી છે. knows about how to integrate the teaching of English with other subjects. ઇંગ્લિશ વિષયને બીજા વિષયો સાથે કેવી રીતના અનુબંધ બાંધવો અથવા તો બંધાય છે એના વિશે પણ પ્રશિક્ષણાર્થી જાણે છે. knows about lesson planning for English language teaching. પાઠ નિદર્શ વિશેની નોંધ પણ કેવી રીતે બનાવવી એ જાણે છે. લર્ન્સ ટુ ડેવલપ લો કોસ્ટ ટીચિંગ મટીરિયલ્સ ફોર ક્લાસરૂમ. વર્ગખંડની અંદર મિનિમમ એટલે કે ન્યૂનતમ ખર્ચમાં શૈક્ષણિક સાધન સામગ્રી બનાવવી કે એનો ઉપયોગ કરવો એ કેવી રીતના શીખવું એના વિશે જાણે છે. નોઝ, અન્ડરસ્ટેન્ડ્સ એન્ડ યુઝિસ effectively teaching learning materials including computer assisted language learning જેને CALL call in the primary level second language classroom. કમ્પ્યુટરનો ઉપયોગ અસરકારક રીતે વર્ગખંડમાં કેવી રીતના કરવો એના વિશે જાણે છે. knows about the project work in ELT. ઇંગ્લિશ લેંગ્વેજ ટીચિંગમાં પ્રોજેક્ટ વર્કનો ઉપયોગ શું છે એના વિશે જાણે છે. And finally, understands the strategies used in a different classroom with multiple levels and use of language laboratory. જુદી જુદી વ્યૂહરચના, જુદી જુદી કૌશલ્યોનો ઉપયોગ એ ક્લાસરૂમની અંદર ઘણા બધા કક્ષાએ કેવી રીતના મૂલ્યાંકનને અસરકારક બનાવવા માટે કરી શકે એના વિશે જાણે છે. અને છેલ્લે ભાષા પ્રયોગશાળાનો ઉપયોગ ઇંગ્લિશ લેંગ્વેજ ટીચિંગમાં કેવી રીતના અસરકારક છે એના વિશે પ્રશિક્ષણાર્થી જાણે છે. આખા ચેપ્ટરમાં જેમ કે 4.2 ઇન્ટ્રોડક્શન ઓફ એસેસમેન્ટથી શરૂ કરીએ તો મૂલ્યાંકનની વ્યાખ્યા, મેજરમેન્ટની વ્યાખ્યા, ઇવેલ્યુએશનની વ્યાખ્યા ગુજરાતીમાં ખૂબ સુંદર રીતના ઇંગ્લિશ અને ગુજરાતી બંનેની ખૂબ સારી બાયલિંગ્વલ મેથડનો ઉપયોગ કરીને 4 ચેપ્ટર જે છે એ બનાવ્યું છે. ખાસ કરીને જો અગત્યની વાત કરું તો 4.2.6 એરર્સ એન્ડ મિસ્ટેક્સની જ્યાં વાત આવે છે એ ખૂબ ડિસ્ટિંક્ટિવ છે. જેમ કે ગુજરાતીમાં આપણી પાસે એક જ શબ્દ છે, પણ જો ઇંગ્લિશમાં ખાસ કરીને સમજીએ તો અપૂરતી તથા તો અપૂરતી માહિતીનો અમલ યોગ્ય રીતે ના થાય
ત્યારે એ એરર કહેવાય, અને પૂરતી માહિતી હોવા છતાં ભૂલ થાય તો એને મિસ્ટેક કહેવાય. આગળ તો પછી તમને સારી રીતના એક્ઝામ્પલ્સની સાથે સમજાવેલું છે, પ્રોજેક્ટ વર્ક સારી રીતના સમજાવ્યો છે, ઓથેન્ટિક મટીરિયલ, ટીચિંગ એડ્સ એના વિશે પણ ડિટેલમાં માહિતી આપી છે, એને પણ ગુજરાતીમાં ઘણી સારી રીતના બતાવેલું છે. કલેક્શન ઓફ ઇંગ્લિશ આર્ટિકલ્સ, ઓથેન્ટિક મટીરિયલ વિશે પણ ખૂબ સારું એક્ઝામ્પલ્સ ટેબલ 2 દોરીને બતાવ્યા છે. કમ્પ્યુટરનો ઉપયોગ પણ સારો બતાવ્યો છે. બાયસેગમાં જો કહેવા જાઉં તો તમને બધાને પણ ખ્યાલ જ છે કે વંદે માતરમ ચેનલ પર વર્ચ્યુઅલ ક્લાસમાં દરેક વિષયના નિદર્શન બતાવાય છે, એનો પણ સારી રીતનો ઉપયોગ થઈ શકે. અને અંતમાં લેંગ્વેજ લેબોરેટરી જે છે એનો ઉપયોગ પણ સારી રીતના બતાવ્યો છે. ઇન શોર્ટ, ચેપ્ટર 4 જે છે એ ભલે તમને લાંબુ લાગે પણ એ માહિતીસભર છે, અને એના દ્વારા મૂલ્યાંકન, મેજરમેન્ટ, ઇવેલ્યુએશન, એસેસમેન્ટની સંકલ્પનાઓ તો ક્લિયર થાય જ છે, તેમ છતાં વેરિએશન ઓફ ધ ટેસ્ટ જે છે એના થી પણ તમે ઘણા માહિતગાર થાઓ છો. મારે હવે આજે તમે મૂલ્યાંકનની વાત કરીએ જ છે ત્યારે એક વાત બીજી પણ કરી દેવી છે આની સાથે સાથે, તમારું ઇંગ્લિશનું પેપર. ઇંગ્લિશનું પેપર જે છે એનું પેપર સ્ટાઇલ જે છે એ આ રીતની છે કે જેમાં 15 માર્ક્સ જે છે એ કન્ટેન્ટના છે અને 20 માર્ક્સ જે છે એ મેથડના છે. હવે કેવી રીતના વહેંચાયેલું છે એ મેં આ સ્લાઇડમાં બતાવ્યું છે કે ટોટલ જે છે 35 માર્ક્સને ડિવિઝન કરી દીધું છે 15 અને 20 માર્કમાં. યુનિટ there are 4 chapters in this module, અને એ 4 જે ચેપ્ટર્સ જે છે એના પણ માર્ક્સને ડિવાઈડ કર્યા છે. જેમ કે યુનિટ 1 જે છે એના 3 માર્ક્સ, યુનિટ 2 એના 6 માર્ક્સ, યુનિટ 3 એના 5 માર્ક્સ, અને યુનિટ 4 જે છે એના 6 માર્ક્સ. આ કન્ટેન્ટની વાત કરું છું. ક્વેશ્ચન પેપર જે દર્શાવેલું છે એમાં ક્વેશ્ચન 1 એ રીડ ધ પોએમ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ વિશેનું છે, જેના 2 માર્ક્સ છે. એમાં ક્વેશ્ચન 1B રીડ ધ ફોલોઈંગ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ, એટલે કે 3 પેરેગ્રાફ્સ આપેલા હશે. ક્વેશ્ચન 2 જોઈએ તો એમાં ફિલ ઇન ધ બ્લેન્ક્સ આપેલી છે, 4 ફિલ ઇન ધ બ્લેન્ક્સ, એના 4 માર્ક્સ છે. અને કમ્પ્લીટ ધ ડાયલોગ જે છે એના 3 માર્ક્સ છે. ડાયલોગની ઓરમાં કાં તો તમને કોઈ ટેક્સ્ટ આપેલી હોય, ફોર એક્ઝામ્પલ કોઈક એડવર્ટિઝમેન્ટ આપી હોય અથવા તો કોઈ ઇન્વિટેશન કાર્ડ આપ્યું હોય, અને એના બેઝડ ઉપર તમને ક્વેશ્ચન્સ પૂછ્યા હોય, એના તમારે જવાબ લખવાના છે, એ ઓરમાં છે. ક્વેશ્ચન 3થી મેથોડોલોજી શરૂ થાય છે, પદ્ધતિ શરૂ થાય છે. ક્વેશ્ચન 3A જે છે એ આન્સર ધ ફોલોઈંગ ઇન શોર્ટ, જેના 6 માર્ક્સ છે. અને B આન્સર ઇન ડિટેલ, એના 6 માર્ક્સ છે. ક્વેશ્ચન 4 એ પણ મેથડનો છે, આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ ઇન ડિટેલ, 2 ક્વેશ્ચન્સ છે, એના 8 માર્ક છે. એમાંનો છેલ્લો જે પ્રશ્ન છે એની ઓરમાં બીજો એક છેલ્લો પ્રશ્ન છે. આમ ચેપ્ટર 4ની વાત અહીં પૂરી કરું છું. ઇવેલ્યુએશન અને મૂલ્યાંકનની વાત છે માટે થઈને મેં પેપર સ્ટાઇલની વાત આની સાથે વણી લીધી છે. થેન્ક યુ વેરી મચ ફોર બિંગ વિથ મી.